આ મતદાન મથક એ રત્નદીપ સોસાયટીના સરસ્વતી બાલ મંદિર મંડળ ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલમાં આવેલું છે અને વર્ષોથી કેટલાય મતદારો વિધાનસભા, લોકસભા અને સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓમાં મતદાન કરતા આવ્યા છે. આ જગ્યા એવી છે કે આજુબાજુ માલપુર રોડની મોટાભાગની સોસાયટીઓ મતદાન અહીં કરતી હતી. મને તો આજે જ ખબર પડી કે ભાઈ મતદાન મથક બંધ કરવામાં આવ્યું છે અને એનું કાયદેસર રીતે જે ગેજેટ બહાર પડતું હોય, જે બહાર પડતું હોય, પણ લોકો આમ પબ્લિક આ રીતે જોતી નથી હોતી. આજે કેટલાય લોકો એવા હશે કે એમને મતદાન મથક ક્યાં બદલ્યું છે એ પણ આજે પણ ખબર નથી. એવી મોટી વાત અથવા એવી જાહેરાત ચૂંટણી પંચે કરવી જોઈએ, એ કરવામાં આવી નથી. ખાલી સામાન્ય કાગળ ઉપર કોઈ નાના માણસ, વૃદ્ધ માણસ આ જોતા પણ નથી હોતા. જ્યારે જે જગ્યાએ મતદાન મથક કરવામાં આવ્યું છે એ માલપુર મેઘરજ રોડ સોસાયટી, માલપુર રોડના બંનેના વચ્ચે આવેલું સરસ્વતી વિદ્યાલય છે અને માલપુર રોડના 5000થી વધારે મતદારોને જ્યારે ત્યાં મતદાન કરવા જવાનું હોય તો એ રોડ નગરપાલિકા દ્વારા બનાવેલો રોડ જે લોખંડની ગડરો નાખીને બંધ કરવામાં આવ્યો છે. એટલે દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, મહિલા હોય અને અશક્ત કોઈ પણ માણસ હોય, એને જવું હોય સાધન સુધી ત્યાં લઈને રિક્ષા, ગાડીથી, તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી. પ્રાંત સાહેબ જોડે વાત થઈ. પ્રાંત સાહેબે એમ કહ્યું કે ભાઈ અમે તાત્કાલિક પગલાં લેવડાવીએ છીએ. હવે એક જ દિવસ ચૂંટણીનો બાકી હોય અને આજે આ રીતે મતદાન તાત્કાલિક બંધ કરવામાં, મથક બંધ કરવામાં આવે એટલે પબ્લિક માટે, મતદારો માટે આ મતથી વંચિત રાખવાની વાત હોય તેવું લાગી રહ્યું છે.